શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે સુમરા દાઉદભાઈ. તમને કેટલા વર્ષથી તકલીફ હતી? 3 વર્ષ થયા. 3 વર્ષથી તકલીફ હતી. હા, તકલીફમાં શું થતું તમને? નસ દબાતી હતી અને કમર દુખતી હતી. બરોબર, કમર દવા હાલી એકલા હતા? ના, હાલી નહોતો શકતો, ઊભો ન રહી શકતો અને હુઈ નહોતો શકતો. આવી તકલીફ હતી 3 વર્ષથી? હા, 3 વર્ષથી. ને કેટલીક જગ્યાએ તમે બતાવ્યું? મેં દેખાડ્યું તો ઘણી જગ્યાએ, MRI કરાવી. હા, MRI કરાવ્યા. પછી દવા આપી હતી, પણ કોઈ સંજોગે ફેર પડતો નહોતો. એટલે કેટલીક જગ્યાએ કયા કયા ગામ તમે બતાવેલું? કયા કયા ડોક્ટરને બતાવેલું તમે? મોરબી બતાડ્યું, 4-5 દવાખાને, હા. કાંઈ ફેર પડ્યો નહીં. પછી રાજકોટ ગયો, હા અહીંયા મેં 5-6 જગ્યાએ દેખાડ્યું. હા અહીંયા મને એમ કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે. બરાબર. પછી ગયો અમદાવાદ, હા, તો કાંઈ ફેર પડ્યો નહીં. અહીંયા દવા લીધી. અમદાવાદ કેટલા ડોક્ટરને? અમદાવાદમાં 5 થી 4 ડોક્ટર બદલાવ્યા. અત્યાર લગીમાં ઘણા બધા તમે ડોક્ટર બદલાવ્યા. પછી મેં એક્યુપ્રેશર હા ની સારવાર કરી. બરાબર. એમાં કઈ ફરક પડતો નહોતો. એ કેટલીક જગ્યાએ એક્યુપ્રેશરની સારવાર કરી? એક્યુપ્રેશર મેં મોરબીમાં લગભગ ઘણી જગ્યાએ, પછી ગામડાની જગ્યામાં, પછી એવા ઘણા હતા પણ કાંઈ ફેર પડ્યો નહીં. ક્યાંય જાજો કઈ એક્યુપ્રેશરમાં કે એક્સરસાઇઝમાં કઈ ફેર પડ્યો જ નહીં? ના, ક્યાંય પડ્યો નહીં. પછી તમે અહીંયા કઈ રીતે પહોંચ્યા? અહીંયા મને તમારા વાયા નંબર મળ્યા. હું તો મને કઈ ખબર હતી નહીં, મોરબીમાં જ રહેવું પણ છતાંય મને ખબર નહોતી. બરાબર. પછી મને તમારા 2-3 જગ્યાએ તમારા કોન્ટેક્ટ નંબર મળ્યા. બરાબર. પછી યુટ્યુબ તમારું જોયું. હા. પછી એમાં જોયું, મેં કીધું જયસુખભાઈ નું કામ સારું છે. અહીંયા આવ્યા તમે પહેલે દિવસે? હા. આજ કેટલા દિવસ થયા? આજ મારે શનિવારે આવ્યો હતો ને આજ શનિવાર અઠવાડિયું થયું. બરાબર. પહેલે દિવસે કેટલો ફરક પડ્યો હતો? પહેલા દિવસે મારે 60 થી 70% મને ફરક પડી ગયો હતો. અત્યારે 7 દિવસમાં કેટલો ફરક પડ્યો? અત્યારે મને આમ જોવા જાવ ને 90 થી 95% ફેર પડી ગયો. અત્યારે બધું હાલી ચાલી શકો, બધું કામ કરી શકો છો? બધું. હું પેલા તો હું હાલી જ નહોતો શકતો. પછી આ અઠવાડિયામાં હું ટ્રીટમેન્ટ કરાવ્યા પછી હાલવામાં મને બહુ મજા આવે છે. કામ કરવામાં પણ તકલીફ નથી પડતી. સુવામાં, ઉઠવામાં, બેસવામાં બધી રીતે સારું છે. અત્યારે બધી રીતે બધા કામ કરી શકો છો તમે? બધાય કામ કરું છું. તો છતાં કોઈ જાતનો દુખાવો નથી? ના, કોઈ જાતનો નહીં. મહેનત પણ કરું છું. મહેનત કરીને કામ કરો છો? હા, મહેનત પણ કરું છું. વજન પણ ઉચકાવું છું, કાંઈ થતું નથી. ડોક્ટરો બધા ઓપરેશન નું તમને કીધું તો ઓપરેશન વગર નહીં મટે? હા, ડોક્ટર મને કે બધી રીતે કે તમારે કે છેલ્લું ઓપરેશન આવશે, એના સિવાય કે રસ્તો નથી. કે તમારે કે આ નસ દબાય છે, આ મણકાની ગાદી ખસી ગઈ છે, એવું બધું મને કહેતા હતા. બરોબર. એ બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું ને? અત્યારે મને આ બધી તકલીફ કરતા જયસુખભાઈ નું કામ મને મજા આવી.